નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં 7 મે યોજાનારી ચૂંટણી અંગે તૈયારીઓ શરૂ। જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી। રાણાવાવ સહિત 13 ગામોનો પોરબંદર મહાનગરપાલિકામાં સમાવેશ થશે। પાલિકાએ ઠરાવ પસાર કરતા પોરબંદરનો વ્યાપ વધશે। પોરબંદરમાં નવા બનાવાયેલા બગીચા બન્યા બિસ્માર। પાલિકાના પૂર્વ શાસકોની બેદરકારી સામે આવી। બરડા પંથકના બખલ્લા ગામે હોળી ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ। તારીખ 25 થી 27 માર્ચ મહેર રાસ સહિત વિવિધ રમતગમતનું આયોજન। પોરબંદરમાં યોજાનાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટરે આગામી ચૂંટણીના સમગ્ર કાર્યક્રમ અંગે પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી, તેમજ મતદારોને મતદાન માટે અપીલ પણ કરી હતી। લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી 2024 સંદર્ભે જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી। કલેક્ટરે મીડિયાના કર્મચારીઓને વિગતો આપતા જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત તારીખ 16 માર્ચના રોજ કરવામાં આવી છે, જે મુજબ પોરબંદર જિલ્લામાં ત્રીજા તબક્કામાં મતદાન તારીખ 7 મેના રોજ ચૂંટણી યોજાનાર છે, જેની મતગણતરી તારીખ 4 જૂનના રોજ થશે। જિલ્લામાં 11 પોરબંદર લોકસભા મત વિભાગની ચૂંટણીની સાથે સાથે 83 પોરબંદર વિધાનસભા મત વિભાગની પણ પેટા ચૂંટણી યોજાનાર છે। ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવાની તારીખ 12 એપ્રિલ અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ રહેશે, તો ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 20 એપ્રિલ તથા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ રહેશે। ત્યારબાદ મતદાનની તારીખ 7 મેના રોજ મતદાન અને તારીખ 4 જૂનના રોજ મતગણતરી થશે। ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની છેલ્લી તારીખ 6 જૂનના રોજ છે। ગઈકાલે ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને એ પ્રમાણે ગુજરાત અને પોરબંદરનો 3rd ફેઝમાં સમાવેશ થાય છે અને એ પ્રમાણે ચૂંટણીની તારીખો જાહેર કરી છે। આપણે ત્યાં 7મી મેએ આ મતદાનની પ્રક્રિયા થવાની છે। ચૂંટણી જાહેર કરતાની સાથે જ આચારસંહિતાની અમલવારી શરૂ થઈ જાય છે અને એ પ્રમાણે પોરબંદર જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર આ આચારસંહિતાની અમલવારી માટે સુસજ્જ છે અને એની પ્રક્રિયા ગઈકાલ જાહેરાતની સાથે જ થઈ ચૂકી છે અને એ જ પ્રમાણે ચૂંટણી ખર્ચનું નિયંત્રણ અને આચારસંહિતાનું નિયંત્રણ, એ પ્રમાણે સ્વીપ, એ પ્રમાણે લો એન્ડ ઓર્ડર અને એવા 18થી 19 જેટલા વિષયો માટે અલગ અલગ જિલ્લા કક્ષાના અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરી એમના હાથ નીચે સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્ર છે એની અલગ અલગ ટીમો બનાવી અને આ ચૂંટણીની પ્રક્રિયાનું સુચારે અમલવારી થાય એ પ્રકારેનું આયોજન આપણા જિલ્લામાં થઈ રહ્યું છે। મતદાન મથકો તમામ સુસજ્જ છે। મદદનીશ મતદાર નોંધણી ચૂંટણી અધિકારી દ્વારા આ મતદાન મથકોની મુલાકાત લેવાઈ ચૂકી છે। મતદાર યાદીની પ્રસિદ્ધિ 5મી જાન્યુઆરીએ થઈ ચૂકી છે અને હજુ પણ ચૂંટણી પંચના નિયમ પ્રમાણે કોઈ મતદારને પોતાનું મતદાર યાદીમાં નામ નોંધાવવાનું હોય તો હજુ પણ સતત સુધારણામાં એ નામ નોંધાવી શકે છે। એ ઉપરાંત જિલ્લાનો કંટ્રોલ રૂમ કાર્યરત થઈ ચૂક્યો છે, એની અંદર ટોલ ફ્રી જે નંબરો છે એ નંબરો પણ કાર્યરત છે। 1950 નંબર છે, એના ઉપર કોઈ પણ મતદાર, કોઈ પણ નાગરિક સંપર્ક કરી શકે છે અને પોતાને જરૂરી માહિતી એવી મેળવી શકે છે। લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ પણ એસપી શ્રીના નિદર્શનમાં સમગ્ર ટીમ કામ કરી રહી છે અને દરેક મતદાર પોતાનો મતાધિકાર સુચારુ રીતે ઉપયોગ કરી શકે એ પ્રકારેનું કાયદો વ્યવસ્થાનું તંત્ર અહીંયા પૂરેપૂરી વ્યવસ્થા જાળવવામાં આવનાર છે। આપના માધ્યમથી નોંધાયેલા જે મતદારો છે એ તમામ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીને વધુ સુદૃઢ બનાવે એવી ખાસ અપીલ છે। પોરબંદર જિલ્લામાં તારીખ 5 જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ થયેલી આખરી મતદારી યાદી મુજબ 2,50,734 પુરુષ મતદારો અને 2,39,401 સ્ત્રી મતદારો તથા થર્ડ જેન્ડર મળી કુલ 4,90,143 મતદારો નોંધાયા છે।
જ્યારે 11 પોરબંદર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ થતા કુલ 7 વિધાનસભા મત વિભાગના કુલ મતદારોની સંખ્યા 17,62,602 છે, જેમાં 9,09,529 પુરુષ મતદારો તથા 8,53,050 સ્ત્રી મતદારો અને 23 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીએ જિલ્લાના વધુને વધુ મતદારો લોકશાહીના પર્વમાં ભાગ લઈ મતદાન કરે તેવી અપીલ મતદારોને મીડિયાના માધ્યમથી કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે, જેથી શહેરમાંથી રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ, બેનર્સ દૂર કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે, જેથી હવે કોઈ પણ જાતની પરિયોજના કે યોજનાનું શિલારોપણ કરી શકાશે નહીં અથવા ઉદ્ઘાટન લોકાર્પણ કરી શકાશે નહીં. વિશ્રામ ગૃહ, ડાક બંગલા અને સરકારી રહેણાંકોને ચૂંટણી વિષયક હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટિંગને તેમાં મંજૂરી આપી શકાશે નહીં. ભારતના ચૂંટણી આયોગ નવી દિલ્હીની વેબસાઇટ પર લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને પ્રેસ નોટ અને આચારસંહિતા અન્વયે મૂળ સૂચનાઓ અંગ્રેજીમાં મૂકવામાં આવેલ છે. આચારસંહિતા અમલમાં આવતા બેનર, હોર્ડિંગ્સ, ઝંડી, પોસ્ટર, ભીત લખાણો તેમજ કટઆઉટ વગેરે દૂર કરવાની કામગીરી શરૂ કરવા માટે સંબંધિત નોડલ અધિકારી આચારસંહિતાને સૂચના આપવામાં આવેલ છે. અત્યાર સુધી ખાનગી અને સરકારી મકાનો પર 500 જેટલા બેનર, વોલ પેઇન્ટિંગ દૂર કરાયા છે અને આ કામગીરી હજુ પણ ચાલુ છે. આચારસંહિતાના અમલ અર્થે નોડલ ઓફિસર તથા તેમના મદદનીશની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખની ટીમની નિમણૂક કરેલ છે. સ્ટેટિક સર્વેલન્સ ટીમ તારીખ 12 એપ્રિલથી કાર્યરત કરવામાં આવશે, જ્યારે ફ્લાઇંગ સ્ક્વોડ તારીખ 16 માર્ચથી શરૂ કરવામાં આવેલ છે. નોડલ ઓફિસર ફોર એક્સપેન્ડિચર તરીકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોરબંદરને નિયુક્ત કરવામાં આવેલ છે. લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લડતા ઉમેદવારને ખર્ચ કરવાની મર્યાદા વધુમાં વધુ ₹95 લાખ નક્કી થયેલ છે. વિધાનસભા પેટા ચૂંટણીમાં ચૂંટણી લડતા ઉમેદવારોને ખર્ચ કરવાની મર્યાદા વધુમાં વધુ ₹40 લાખ નક્કી થયેલ છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે જિલ્લા કક્ષાએ રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરાયું છે, જેના ટોલ ફ્રી નંબર 1950 છે. સોશિયલ મીડિયામાં ફેલાતા ફેક ન્યૂઝ બાબતે અંકુશ લાવવા તથા મતદારોને ફેક ન્યૂઝને કારણે ગેરમાર્ગે ન દોરાય તે માટે વ્યવસ્થા કરી નોડલ અધિકારીની નિમણૂક કરાઈ છે. આચારસંહિતા ભંગની ફરિયાદ બાબતે લાઈવ વિડીયો કે લાઈવ ફોટોગ્રાફ્સ સાથે પણ સી વિજિલ પોર્ટલ પર ફરિયાદ કરી શકાશે. આ મીડિયા સાથેની આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કર, એસપી ભગીરથસિંહ જાડેજા, અધિક કલેક્ટર રાયજાદા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિરલ દેસાઈ અને સહાયક માહિતી નિયામક નરેશ મહેતા તેમજ સિનિયર મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતો એક યુવાન કામ ઉપર હતો ત્યારે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ આ યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના છાયા ગાંધી આશ્રમ નજીક રહેતો રવિકુમાર મગનલાલ છાયા નામનો યુવાન તેમના ઘર પાસે સુથારી કામ કરવા ગયો હતો ત્યારે ત્યાં દોરડા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ રવિના પરિવારના સભ્યોને થતાં તાત્કાલિક યુવાનને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ આ યુવાનને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું. આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, તો યુવકના આપઘાતને લઈને તેના પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ અરબી સમુદ્રમાંથી પસાર થતી અંબુજા સિમેન્ટ કંપનીની શિપમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા યુવાનનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું છે. ત્યારે આ બનાવ અંગે નવી બંદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાંચીના વલ્લભ સદનમાં રહેતા અને અંબુજા કંપનીની સિમેન્ટ અંબુજા શક્તિ શિપમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા કુમાર કૃષ્ણાનંદ દ્વારા નવી બંદર પોલીસ મથકમાં આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી, જેમાં જણાવ્યા મુજબ
મૂળ હિમાચલ પ્રદેશના ચલવાડા ખાતે રહેતો અને એન્જિનિયર તરીકે નોકરી કરતો પંકજ કરનેલસિંહ જમવાલ નામનો 38 વર્ષીય યુવાન અંબુજા કંપનીની અંબુજા શક્તિ શિપમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો અને આ શિપ સમુદ્રમાં હતી ત્યારે 13મી માર્ચે કોઈ કારણોસર સમુદ્રના પાણીમાં પડી ગયો હતો અને ડૂબી જતા પંકજનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે નવી બંદર મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરને મહાનગરપાલિકા બનાવવા માટે રાણાવાવ સહિત આજુબાજુના 13 ગામોને ભેળવવા પાલિકા દ્વારા ઠરાવ પસાર કરાયો છે. મહાનગરપાલિકા બન્યા બાદ શહેરની વસ્તી વધશે, પરંતુ કુચડીનું ટોલનાકું તથા વનાણાનું ટોલનાકું પણ દૂર ખસેડવાની નોબત આવશે. પોરબંદર છાયા નગરપાલિકાને રૂપાંતરિત કરીને મહાનગરપાલિકા બનાવવામાં આવે તો તે અંગેની સહમતિ આપવા પાલિકા દ્વારા ઠરાવ પસાર કરાયો છે. તેમજ સરકારની ગાઈડલાઈન પ્રમાણે નગરપાલિકાની હદથી 5 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા આજુબાજુના 13 ગામોને ભેળવવા અને આ બાબતે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવાનું મંજૂર કરવામાં આવ્યું હતું અને આ બાબતે વહીવટી આગળની કાર્યવાહી કરવા માટે ચીફ ઓફિસરને સત્તા આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા બન્યા બાદ વસ્તીમાં 1 લાખનો વધારો થશે અને લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા બનાવવા માટે નોટિફિકેશન જાહેર થાય તેવી શક્યતાઓ છે. જે ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવા દરખાસ્ત પસાર થઈ છે તેમાં ઝાવર, રતનપર, કોલીખડા, દેગામ, કુચડી, પાંડાવદર, ઓડદર, બોરીચા, વીરપુર, દિગ્વિજયગઢ, પીપળિયા, અમરદડ, બખલ્લા અને રાણાવાવ શહેરની દરખાસ્ત થઈ છે, જેની કુલ વસ્તી 1,01,208 જેવી થવા જાય છે. મહત્વની બાબત એ છે કે પોરબંદરથી માત્ર 8 કિલોમીટર અંતરે આવેલ પોરબંદર રાણાવાવ વચ્ચેનું વનાણાનું ટોલનાકું અને નજીકના કુચડી ગામ પાસે આવેલું ટોલનાકું, આ બંને ટોલનાકા નાબૂદ કરવા પડે અથવા થોડે દૂર લઈ જવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવા સંજોગો જણાઈ રહ્યા છે. કારણ કે મહાનગરપાલિકાની અંદરના વિસ્તારમાં ટોલનાકા હોઈ શકે નહીં. બીજી તરફ નગરપાલિકાના વિસ્તારમાં હાલ સિટી બસ સેવાની સારી એવી સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ હવે તે મહાનગરપાલિકા બને તો સિટી બસ સેવાનો વ્યાપ પણ વધારવો પડશે. તેથી નજીકના રાણાવાવ શહેરથી માંડીને આજુબાજુના ગામડાઓમાં પણ સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ જાય તો ગ્રામ્ય વિસ્તારમાંથી પોરબંદર આવતા લોકોને પણ સુવિધામાં વધારો થશે તેવું જણાઈ રહ્યું છે. બીજી તરફ આ તમામ વિસ્તારોનો પણ મહાનગરપાલિકામાં સમાવેશ કર્યા બાદ શહેરના વિકાસમાં પણ અનેક ગણો વેગ આવે અને સુવિધાઓમાં પણ વધારો થાય તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને મદદરૂપ બનતા સામાજિક કાર્યકરને તાજેતરમાં સ્કૂટર ચાલક મહિલાએ હડફેટે લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આદિત્યાણાના વતની અને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા દર્દીઓને મદદરૂપ બનતા સામાજિક કાર્યકર વાલજીભાઈ ઉર્ફે બાબુભાઈ પાંડાવદરા 2 દિવસ પૂર્વે સવારે સિવિલ હોસ્પિટલે આવ્યા હતા અને ચર્ચ સામે આવેલ હોસ્પિટલના દરવાજા નજીકથી પગપાળા પસાર થતા હતા. ત્યારે પૂરઝડપે સ્કૂટર લઈને પસાર થતી એક મહિલાએ તેઓને હડફેટે લીધા હતા. આથી તેઓ ત્યાં જ ફસડાઈ ગયા હતા. તો અકસ્માત સર્જી મહિલા સ્કૂટર લઈને ત્યાંથી નાસી છૂટી હતી. ત્યારે બાબુભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તારીખ 15ના રોજ સવારે 10:30 વાગ્યે તેઓ હોસ્પિટલથી રોડ ક્રોસ કરીને જતા હતા ત્યારે જૂના ફુવારા તરફથી મોપેડ ચાલક બહેને મોપેડ પૂર ઝડપે ચલાવી બાબુભાઈને હડફેટે લઈ મૂંઢ ઈજાઓ કરી નાસી ગઈ હતી. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. તો બાબુભાઈએ જણાવ્યું હતું કે એસટી ડેપોથી જૂના ફુવારા તરફ જતા રસ્તે હોસ્પિટલ પાસેથી અનેક વાહનો પૂર ઝડપે પસાર થાય છે, જેથી હોસ્પિટલના દરવાજે દર્દીઓ ઉપરાંત તેના પરિવારજનોને પણ હડફેટે લે તો દુર્ઘટના સર્જાય તેમ છે. આથી આ માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવા તેઓએ માંગ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આદિત્યાણા ગામના યુવાનને સરકારી ભાવસેજી હોસ્પિટલ બહાર લૂંટી લેનાર શિકારી નામના શખ્સ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં શિકારીએ અન્ય 2 શખ્સો સાથે મળીને વધુ એક યુવાનને લૂંટી લીધો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તેને ઝડપી લીધો છે. રાણાવાવના વાલ્મીકીવાસમાં રહેતા જયેશ નગીનભાઈ સાગઠિયા નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા મુજબ તે રાણાવાવ નગરપાલિકાના સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે.
તથા લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 27 ફેબ્રુઆરીના સવારે 10 વાગે તેઓની પુત્રી વિશાખા અચાનક બીમાર પડી જતા તેને સારવાર માટે પોરબંદરની આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. આશા હોસ્પિટલના કાઉન્ટર પર પુત્રીની સારવારના રૂપિયા જમા કરાવવા માટે જયેશ ગયો હતો. ત્યારે ત્યાં 3 જેટલા શખ્સો ઊભા હતા. જે પૈકીનો એક શખ્સ મોટેથી કહેવા લાગ્યો હતો કે તમે મને ઓળખતા નથી, હું સંજય ઉર્ફે શિકારી છું. અને તેની સાથે આવેલા કહેવા લાગ્યા હતા કે હું મિતેશ ગોવિંદ રાઠોડ અને નિર્મળ સંજય સોલંકી છું. ઓળખ આપીને કહ્યું હતું કે તમારે આટલા બધા 1500 રૂપિયા ભરવાના થતા નથી. તેમ કહીને આશા હોસ્પિટલના કાઉન્ટર પર બેસેલ વ્યક્તિ સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો અને ફરિયાદી યુવાનના હાથમાંથી 1500 રૂપિયા ઝૂંટવી લીધા હતા અને કહ્યું હતું કે આપણે જમા કરાવવા નથી, મોટા સાહેબને મળવા જવું છે. તેમ કહી સંજય શિકારી હાથ પકડીને આશા હોસ્પિટલની બહાર જયેશને લઈ ગયો હતો. ત્યારબાદ એ શખ્સો બળજબરીથી જયેશ સાગઠિયાને બાઇકમાં બેસાડીને ચોપાટીના મેળાના મેદાનમાં રામદેવ પીરના મંદિર પાસે લઈ ગયા હતા અને ત્યાં તેને બાઇકમાંથી નીચે ઉતાર્યા બાદ સંજય ઉર્ફે શિકારીએ છરી બતાવીને ધમકી આપી હતી કે તારી પાસે જે કાંઈ પૈસા હોય તે દઈ દે, નહીતર પતાવી દઈશ. અન્ય 2 શખ્સોએ તેને પકડી રાખ્યો હતો. ત્યારે કુલ 4000 રૂપિયા જયેશ સાગઠિયા પાસેથી એ શખ્સોએ લૂંટી લીધા હતા. તેમજ એવું પણ કહ્યું હતું કે જો કોઈને વાત કરીશ કે પોલીસ ફરિયાદ કરીશ તો પતાવી દેશું. તેમ કહી ટ્રિપલ સવારીમાં બાઇકમાં ચાલ્યા ગયા હતા. આથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી મુખ્ય આરોપી સંજય ઉર્ફે શિકારીને ઝડપી લીધો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુતિયાણા ગામે રહેતા એક આધેડનું બાઇક મોહબ્બતપરા નજીક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આધેડને ઇજાઓ થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કુતિયાણા ગામે રહેતા રતનચંદ ચંદ્રમલ કેશવાણી નામના આધેડ તેમનું બાઇક લઈને તેમના ઘરેથી મોહબ્બતપરા ગામે જતા હતા. ત્યારે મોહબ્બતપરા ગામ નજીક અચાનક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં લકડીબંદર વિસ્તારમાં મચ્છીના દંગા પાસે પાર્ક કરેલ મચ્છીની બોગીમાંથી મોબાઈલની ચોરી થઈ છે. જે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના વેડી પ્લોટમાં રહેતા પ્રકાશ પ્રેમજી શિંગરખિયા નામના 37 વર્ષના યુવાને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં આ મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તારીખ 11 માર્ચના તે ઓખાથી મચ્છીનો ફેરો કરીને લકડીબંદર ખાતે મચ્છીના દંગામાં એગ્રો પેટ્રોલ પંપ સામે મચ્છીની બોગી પાર્ક કરી હતી અને સામેની દુકાને ચા પીવા માટે ગયો હતો. ત્યારે મોબાઈલ બોગીમાં જ પડ્યો હતો, પરંતુ ચા પીને પ્રકાશ પરત આવ્યો ત્યારે મોબાઈલ ફોન જોવા મળ્યો ન હતો. આથી તપાસ કરવા છતાં ન મળતા અંતે 14000 રૂપિયાનો મોબાઈલ ચોરાયાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે આગળની તપાસ કીર્તિ મંદિર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, જેમાં પોરબંદરના બરડા પંથકના બખલ્લા ગામે તારીખ 25 થી 27 માર્ચ 3 દિવસ હુતાસણીના તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેના આયોજન માટે હાલ તડામાર તૈયારીઓ બખલ્લા ગામે શરૂ થઈ ગઈ છે. પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં હુતાસણીના તહેવારોનું ખૂબ જ મહાત્મય રહેલું છે. તેમાં પણ ખાસ કરીને હુતાસણી પછીના દિવસોમાં મહેર સમાજના દાંડિયા રાસ એટલે કે વિશ્વ પ્રખ્યાત મહેર મણિયારો ટ્રેડિશનલ ડ્રેસમાં અને મહેર મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અઢળક દાગીનાઓ પહેરી સમૂહમાં રાસ રમે છે. બરડા વિસ્તારમાં તમામ ગામોમાં યુવાનો મહેર મણિયારો રાસ રમે છે. જેમાં ખાસ કરીને બખલ્લા, છાયા, બોખીરા, વિસાવાડા અને ભાવપરા વગેરે ગામોના મહેર મણિયારો રાસ દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. જેમાં બખલ્લા ગામે હુતાસણીના તહેવારો અગાઉ ગામના તમામ મંદિરોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે અને ગામમાં પ્રવેશતા જ જે પાડિયાઓ છે જેઓએ ગાયો માટે તેમજ બહેન દીકરીઓની ઇજ્જત બચાવવા માટે જે બલિદાનો આપેલ છે તે તમામ પાડિયાઓને સાફ સફાઈ કરી ગંગાજળથી સ્નાન કરાવી અને ઘી તેમજ સિંદૂર ચડાવવામાં આવે છે. તો હોળી પછીના 3 દિવસ બખલ્લા ગામના બાળકો અને યુવાનો અને વૃદ્ધો પણ મહેર મણિયારો રાસ રમે છે અને ઢોલ તલવારથી શૌર્ય રાસ રમે છે અને પ્રખ્યાત કલાકારો દ્વારા બખલ્લાના રાસ ઉત્સવમાં ગીતો ગાવામાં આવે છે. બખલ્લા ગામના મધ્ય ચોકમાં ખૂબ જ વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવેલ છે
અને મધ્ય ચોકમાં મહેર મણિયારો તેમજ મહેર મહિલા રાસ રમવામાં આવે છે અને હજારોની સંખ્યામાં દૂર દૂરથી ગ્રામજનો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં બખલ્લા ગામે ઉતાસણીના દાંડિયા રાસ તેમજ અનેકવિધ રમતો જોવા આવે છે. અહીં તલવાર દાવ, લાઠી દાવ અને લુલુ સહિતની રમતોનું આયોજન થાય છે. બરડા ડુંગરમાં આવેલા કાનમેરા પર્વત પરની હોળી પ્રગટે ત્યારબાદ તમામ ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ બખલ્લા ગામમાં વર્ષોથી અનોખો રિવાજ ચાલ્યો આવે છે, જેમાં ગામના ગ્રામજનો સાથે મળી ગામમાં આવેલ ખેતલિયા દાદાના મંદિરે તેતર બોલે એટલે ગ્રામજનો તેમને શુકન માને છે. ત્યારબાદ સમસ્ત ગ્રામજનો ચામુંડા માતાજીના મંદિરે જાય છે. ત્યાં ભૈરવ બોલે એટલે તે શુકન લઈ બખલ્લા ગામમાં હોળી પ્રગટાવવામાં આવે છે. મારું નામ અરસીભાઈ માંડળભાઈ ખૂટી છે. મારું ગામ બખલ્લા છે. આપ સર્વેને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી મહોત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવેલું છે, જેમાં અમે દર વર્ષની જેમ ગામના તમામ દેવી દેવતાઓ છે તેમજ ગામ માટે બેન દીકરી માટે ગાયું માટે જેને બલિદાન આપ્યું છે એવા સુરાપુરા બાપાઓ છે તેને સૌને અમે ગંગાજળથી સ્નાન કરાવી તેમાં સિંદૂર પૂરી અને અગાઉથી આયોજન કરીએ છીએ. તેમજ અમારે હોળી પ્રગટાવવા માટેના પણ સકનમાં અનેરું અને દિવ્ય આયોજન હોય છે, જેમાં અમારા ગામના ખેતલિયા બાપાનું જે મંદિર છે ત્યાં સૌ ગામજનો જાય છે. ત્યારે ત્યાં તેતર છે એ આવી અને મંદિરમાં બોલી અને સકન આપે છે. ત્યારબાદ અમારે ચામુંડા માતાજીનું જે મંદિર છે ત્યાં અમે જઈએ છીએ અને ચામુંડા માતાજીના મંદિરે પણ ભૈરવ માતા આવી અને સકન રૂપી પોતે બોલી અને સકન આપે છે. ત્યારબાદ અમે હોળી પ્રગટાવીએ છીએ. તેમજ હોળી પછીના 3 દિવસ માટે દેશ વિદેશમાં અને અમારા સમાજ મેર સમાજનું જે સૌ પ્રખ્યાત મણિયારો રાસ છે તેમજ માતાઓ બહેનોના જે રાડા છે તેમનું 3 દિવસ માટે અમે આયોજન કરીએ છીએ, જેમાં 3 થી 6 સૌ પ્રથમ માતાઓ બહેનો પોતાના અમારા ટ્રેડિશનલ ડ્રેસની અંદર રાસડાઓ રમે છે. તેમજ ભાઈઓ અમારા છે એ પૂર્ણ ટ્રેડિશનલ ડ્રેસમાં એટલે કે પાઘડી, આંગળી, ચોરણી, બાઠિયું, ભેઠાઈ આ ટ્રેડિશનલ અમારો ડ્રેસ છે તે પહેરીને ભાઈઓ ખૂબ સારી રીતના મણિયારો રાસ રમે છે, જેમાં તમને સૂર્યતાના દર્શન જોવા મળે છે અને તમને ખુદને પણ જોતા જોતા એમ થાય કે હું પણ એક ચાપકી મારું એવું સુંદર ભવ્ય ત્યાં મણિયારો ભાઈઓ રમે છે. જેમાં મણિયારા પછી તલવારબાજી, લાઠીબાજી, લુલુ જેવા અનેરા રાસ પણ રમવામાં આવે છે. અને રાત્રિના ભોવાઈયાની મંડળી કાનગોપીની પણ અમે રાખીએ છીએ, જેમાં સંપૂર્ણ રૂપિયા જે થાય તે તમામ રૂપિયા છે એ ગાયોના લાભાર્થે વાપરવામાં આવે છે. તો આ વર્ષે પણ તારીખ 25, 26 અને 27 આ આયોજન કરવામાં આવેલું છે, જેમાં દેશ વિદેશમાં જેઓનું નામ છે એવા સુપ્રખ્યાત કલાકારો પણ આવી અને તેમની કલાનું પ્રદર્શન કરે છે. જેમાં 25 તારીખના મેરાણભાઈ ઓડેદરા, સાજણભાઈ ગઢવી, શ્વેતાબેન ખૂટી, ઘનશ્યામ બાપુ તેમજ બીજા દિવસે અમારે મનસુખગીરી ગૌસ્વામી, નિમિષાબેન મોઢા, દેવીન ઓડેદરા, લાખણસિંહ આત્રોલિયા, કશ્યપ દવે જે અને ત્રીજા દિવસે એટલે કે 27 તારીખના અમારે હર્ષુખગીરી ગૌસ્વામી તેમજ દેવરાજ ગઢવી તેમજ રાજભા ગઢવી જેવા દેશ વિદેશમાં નામ છે એવા કલાકારો પણ આવી અને પોતાનું કલાનું પ્રદર્શન કરે છે. અને અમારા ગામની સૌથી વિશિષ્ટ વાત આપને જણાવું તો અમારા ગામમાં 12 વર્ષના કોઈ મહેમાન આવે તો 50 વર્ષના વડીલ પણ ઉઠી અને તેમને જગ્યા આપે છે. તેમજ સૌ ગામજનો પોતાના ઘરનો પ્રસંગ હોય એમ પોતે સાથ અને સહકાર આપી અને વર્ષોથી અમે આ હોળી મહોત્સવનો તહેવાર ઉજવીએ છીએ. અને સૌ ગામજનોને ખ્યાલ છે કે આખા બરડામાં સૌથી ભવ્ય અને દિવ્ય આયોજન બખલ્લા ગામમાં હોય છે. તો સમગ્ર બખલ્લા ગામ વતી પોરબંદરની જાહેર જનતાને, સિટીના હોય, ગ્રામ્યના હોય, માતાઓ, ભાઈઓ, વડીલો સર્વેને આ મહોત્સવમાં આવી સહભાગી બની અને સૌ સાથે મળીને આપણે આનંદ કરીએ એવું સમગ્ર બખલ્લા ગામ વતી આપ સર્વને હું ભાવભર્યું આમંત્રણ આપું છું. બખલ્લા ગામના અગ્રણી અરશીભાઈ ખૂટીએ એવું જણાવ્યું છે કે આ દર વર્ષે ઉતાસણીના દિવસે તેતર અને ભૈરવના શુકન લઈ હોળી પ્રગટાવવામાં આવે છે.
સૌ બખલ્લાના ગ્રામજનો અગાઉના કોઈ વિવાદ હોય તે એક બાજુ મૂકી સૌ સાથે મળી એકતાના દર્શન અહીં જોવા મળે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રી તરીકે કામ કરતા પોરબંદરના તીર્થરાજ બાપોદરા સહિત 3 જેટલા કાર્યકરોએ તેમના તમામ કોંગ્રેસના પ્રાથમિક પદ પરથી રાજીનામા આપી દીધા છે. આ અંગે અગ્રણીઓએ એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં કાર્યરત એમ્બ્યુલન્સની ઘટને કારણે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે, તો બીજી તરફ દવાઓ સહિતના સામાનની હેરાફેરી માટે પણ તેનો ઉપયોગ થઈ રહ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલા છે. આ હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે વિવિધ વિભાગમાં સારવાર માટે આવતા દર્દીઓને વધુ સારવાર માટે અન્ય શહેરમાં ખસેડવા માટે હોસ્પિટલમાં માત્ર 2 એમ્બ્યુલન્સ કાર્યરત છે. ત્યારે અન્ય 2 એમ્બ્યુલન્સ કન્ડમ હાલતમાં રહેલ છે, જેથી અન્ય શહેરમાં રિફર કરવા સમયે દર્દીઓને ફરજિયાત ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લેવો પડી રહ્યો છે. તો બીજી તરફ કન્ડમ એમ્બ્યુલન્સમાં દવાઓ તેમજ અન્ય સામાનની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. પોરબંદરના સામાજિક આગેવાને સામાનની હેરાફેરી માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ ન કરવા અગાઉ પણ રજૂઆત કરી હતી. ત્યારે હાલ એમ્બ્યુલન્સની ઘટને કારણે દર્દીઓને પણ ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી હોવાથી દવાઓ સહિત સામાનની હેરાફેરી માટે અન્ય વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ચોપાટીનો કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો છે, પરંતુ હાલ ચોપાટી પર મેઇન ગેટ જર્જરિત બન્યા છે, તો અમુક રોડ પર મસ્ત મોટી તિરાડો પણ પડી ગઈ છે. ત્યારે તેનું સમારકામ કરવા શહેરીજનો માંગ કરી રહ્યા છે. પોરબંદરમાં ચોપાટી સૌથી મોટું પ્રવાસન ધામ અને ફરવા લાયક સ્થળ છે, જેમાં આ ચોપાટીના વિકાસ માટે તંત્ર દ્વારા કરોડોના ખર્ચે અનેક કામો કરવામાં આવ્યા છે. ચોપાટી પર આરસીસી રોડ, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા સહિતના અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે, પરંતુ હાલ અહીં જીમ પાસેનો રોડ બિસ્માર બની ગયો છે. તો ચોપાટી પર રાખવામાં આવેલ લોખંડના દરવાજા પણ જર્જરિત છે, તેમજ અહીં આવતા પ્રવાસીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થાનો અભાવ સહિતની અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે અહીં પૂરતી સુવિધા આપવા શહેરીજનો માંગ કરી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અનેક બગીચાનું નવનિર્માણ કર્યા બાદ તેમાં પાલિકા દ્વારા બાળ મનોરંજનના સાધનો અને બેસવા માટે બેન્ચો મૂકી હતી, જેમાંથી ચોપાટી નજીક શિવાજી પાર્ક અને સ્કેટિંગ રિંક સહિત અનેક સ્થળોએ આવા સાધનો અને બેન્ચો થોડા સમયમાં જ તૂટી જતા તેની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરની ચોપાટી ખાતે વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલ શિવાજી બાગનું પાલિકા દ્વારા પ્રજાના લાખો રૂપિયા ખર્ચીને નવનિર્માણ કરાયું હતું, અને આ બાગમાં હિંચકા, લસરપટ્ટી સહિત બાળ મનોરંજનના સાધનો અને બેસવા માટેની બેન્ચો મૂકી હતી, જેમાં મોટા ભાગના હિંચકા તૂટી ગયા છે, તો કેટલીક બેન્ચો પણ તૂટી ગઈ છે, જેને લઈને આ સાધનો અને બેન્ચોની ગુણવત્તા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અને બાળકો આવા સાધનમાં બેસે તો અકસ્માતનો પણ ભય સતાવે છે. આથી વહેલી તકે આવા તૂટેલા સાધનો દૂર કરી કોન્ટ્રાક્ટરના ખર્ચે જ નવા સાધનો ફિટ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. માત્ર સાધનો જ નહીં, પરંતુ અહીંની દિવાલોમાં પણ ઠેર ઠેર તિરાડો જોવા મળે છે અને દરવાજા પણ તૂટી ગયા છે. તો આ બાગમાં પાલિકાના અગાઉના શાસકોના શાસન દરમિયાન જ સાધનો ફિટ થયા હતા અને બગીચાનું નવનિર્માણ થયું હતું, જે નબળી ગુણવત્તાનું હોય તેવું સામે આવતા ભ્રષ્ટાચાર થયો હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉ સ્કેટિંગ રિંકમાં નિર્માણના માત્ર 4 માસમાં જ મસ્ત મોટી તિરાડો સામે આવી હતી. ત્યારે હવે બગીચાના નવનિર્માણમાં પણ કૌભાંડ થયું છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ. પોરબંદર શહેરની અંદર પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં અગાઉના પ્રમુખ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બાગ અને બગીચાઓનું ઠેર ઠેર નિર્માણ કરવામાં આવેલ છે. પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના અગાઉના પ્રમુખ દ્વારા જ્યાં જગ્યા મળી ત્યાં જાહેર રસ્તાઓ ઉપર કે જ્યાં ગુજરાત હાઈકોર્ટની પણ મનાઈ છે જાહેર ફૂટપાથો ઉપર, એવી જગ્યાઓ ઉપર બાગ બગીચાઓનું નિર્માણ કરી અને તેવામાં જ એક આ જે શિવાજી બાગ આવેલો છે એ લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવેલ છે
અને અહીં કિંમતી સાધનો છે, બાળ મનોરંજનના જે સાધનો છે એ પણ તૂટી ફૂટી ગયા છે. આ બાળ મનોરંજનના સાધનો, દિવાલો કે અહીંયા કોઈ ચોકીદારની પણ કોઈ વ્યવસ્થા નથી અને જે વૃક્ષો છે એ પણ સુકાઈ રહ્યા છે. ત્યારે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી વહેલી તકે આ જે કોઈ એજન્સીએ કામ કરેલ છે અગાઉના પ્રમુખના સમય દરમિયાન એ કામ ફરીથી એમના પાસે કોન્ટ્રાક્ટર પાસે કરાવે અને બાળ મનોરંજનના સાધનો અને જે દિવાલો તૂટી ફૂટી ગઈ છે એ તમામ એમની પાસે મરામત કરાવે. એ જાહેર જનતાના હિતમાં ખૂબ જ જરૂરી છે. આ પૈસો એ પોરબંદરની પ્રજાના ટેક્સનો પૈસો છે, માટે વહેલી તકે આનું રિનોવેશન કરાવી અને ચોકીદારની કાયમી ધોરણે નિમણૂક થાય એ ખૂબ જ જરૂરી છે. આ અંગે સામાજિક કાર્યકર દિલીપભાઈ મશરૂએ પણ તપાસની માંગ કરી બગીચાનું સમારકામ કોન્ટ્રાક્ટરના ખર્ચે ફરીથી કરાવવા અને તમામ સાધનો નવા મુકાવવા માંગ કરી છે અને અગાઉ આ કામમાં થયેલ ભ્રષ્ટાચારની પણ તપાસ કરવા માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી ડેપો ખાતે હાલ અનેક પંખાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તો સીસીટીવી કેમેરા પણ બંધ હોવાથી મુસાફરોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરના એસટી ડેપોનું કરોડોના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને પ્લેટફોર્મની માહિતી માટે LED અને પંખા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. પરંતુ હાલ આ એસટી ડેપોમાં અનેક અસુવિધાઓ જોવા મળી રહી છે. એસટી ડેપોમાં લગાવવામાં આવેલ 13 જેટલા સીસીટીવી કેમેરામાંથી 5 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. તો અહીં લગાવવામાં આવેલ પંખા તેમજ પ્લેટફોર્મની માહિતી માટે લગાવવામાં આવેલ LED પણ બંધ હાલતમાં જોવા મળે છે. એસટી ડેપો ખાતે છેલ્લા ઘણા દિવસોથી સીસીટીવી કેમેરા બંધ હોવાથી અહીં આવતા મુસાફરોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં 7 મે યોજાનારી ચૂંટણી અંગે તૈયારીઓ શરૂ. જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી. રાણાવાવ સહિત 13 ગામોનો પોરબંદર મહાનગરપાલિકામાં સમાવેશ થશે. પાલિકાએ ઠરાવ પસાર કરતા પોરબંદરનો વ્યાપ વધશે. પોરબંદરમાં નવા બનાવાયેલા બગીચા બન્યા બિસ્માર. પાલિકાના પૂર્વ શાસકોની બેદરકારી સામે આવી. બરડા પંથકના બખલ્લા ગામે હોળી ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ. તારીખ 25 થી 27 માર્ચ મહેર રાસ સહિત વિવિધ રમતગમતનું આયોજન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.